નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરીથી સ્વાગત છે આપ સૌનું પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થીઓ, આપણે પાછલા લેક્ચરથી ધોરણ 9 અને 10 બંનેમાં કોમન એવા ટોપિક વિશેષણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે એનો બીજો અને અંતિમ ભાગ જોવા જઈ રહ્યા છીએ. વિશેષણની વ્યાખ્યા જોઈ હતી પાછલા લેક્ચરમાં અને વિશેષણના મુખ્ય બે પ્રકારો સમજ્યા હતા, જેમાં અર્થની દ્રષ્ટિએ વિશેષણ અને રચનાની દ્રષ્ટિએ વિશેષણ. જેમાં અર્થની દ્રષ્ટિએ વિશેષણના ગુણવાચક વિશેષણ સંપૂર્ણ ભણ્યા હતા અને સંખ્યાવાચક વિશેષણના પેટા બે પ્રકારો જોયા હતા. થોડીક ચર્ચા કરી હતી, એટલે આજે ફરીથી અર્થની દ્રષ્ટિએ વિશેષણનો બીજો પ્રકાર સંખ્યાવાચક વિશેષણ, અને એમાં પહેલો પ્રકાર હતો એ હતો પૂર્ણ સંખ્યાવાચક. પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય? તો કે જેમાં પૂરેપૂરી સંખ્યા દર્શાવી હોય ને એને પૂર્ણ સંખ્યાવાચક કહેવાય, અથવા તો જેમાં સંખ્યાની પૂર્ણતા દર્શાવી હોય, સંખ્યાની પૂર્ણતા દર્શાવી હોય. દાખલા તરીકે 5 છોકરા, 4 વર્ગખંડ, 3 પુસ્તક. અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ કે 5, 4 અને 3 આ પૂરેપૂરી સંખ્યા દર્શાવે છે અને માટે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ બને. અહીંયા 5.5, 3.5 કે 4.5 એવો કોઈ ઉલ્લેખ મેં કર્યો નથી. સંખ્યા પૂરેપૂરી દર્શાવે ત્યારે કયું બને? પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. પછી બીજું જોયું હતું આપણે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ક્રમિક સંખ્યાવાચક વિશેષણ એટલે શું? તો કે જેમાં સંખ્યા ચોક્કસ હોય પણ સંખ્યા ક્રમમાં દર્શાવી હોય ને ત્યારે ક્રમિક સંખ્યાવાચક બને. એટલે અહીંયા આપણે એવું લખાય કે સંખ્યા ક્રમમાં સૂચવાય ત્યારે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ બને. ત્યારે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ બને. દાખલા તરીકે 5 છોકરા એમ કહું છું, પણ આનું આ વાક્ય એમ કહી દઉં તો 5મો છોકરો. તો અહીંયા પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નહીં, પણ ફક્ત એવા છોકરાની વાત છે જે 5મો છે ક્રમમાં, તો આ ક્રમિક થયું. એવી રીતે ચોથો વર્ગખંડ, ચોથો વર્ગખંડ. એવી રીતે ત્રીજું પુસ્તક, ત્રીજું પુસ્તક. તો જો અહીંયા 5મો, ચોથો, ત્રીજું આ ક્રમમાં છે. દાખલા તરીકે ક્લાસરૂમમાં વચ્ચેની હરોળમાં ત્રીજો વિદ્યાર્થી ઊભો થઈને મારી પાસે આવે. એમાં ત્રીજો વિદ્યાર્થી છે એ ક્રમમાં છે, એટલે કયો બનશે? ક્રમિક સંખ્યાવાચક. પણ એમ કહું તો કે ક્લાસરૂમમાં વચ્ચેની હરોળમાં ત્રણેય વિદ્યાર્થી ઊભા થઈને મારી પાસે આવે, ત્રણેય, તો પૂર્ણ સંખ્યાવાચક. એમાં ક્રમ દર્શાવ્યો નથી. આ ધ્યાન રાખવાનું. સંખ્યા અહીંયા પણ છે, સંખ્યા અહીંયા પણ છે, પણ અહીંયા જે સંખ્યા રજૂ થાય છે એ ક્રમમાં રજૂ થાય અને અહીંયા જે એ પૂર્ણતા દર્શાવે છે. માટે દાખલા તરીકે એમ કહું કે મારો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, તો પ્રથમ છે એ શું બનશે? કયું વિશેષણ બનશે? તો જવાબ આવશે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. આ બે પ્રકારો આપણે સમજ્યા હતા અને ત્રીજો પ્રકાર આવ્યા ત્યારે વિડીયો આપણે પૂરો કર્યો હતો. સંખ્યાવાચક વિશેષણનો પહેલો પ્રકાર પૂર્ણ સંખ્યાવાચક, બીજો છે ક્રમિક સંખ્યાવાચક અને ત્રીજો છે માત્રાસૂચક વિશેષણ. માત્રાસૂચક વિશેષણ એવા પદાર્થો કે જેને સંખ્યામાં દર્શાવી શકાતા નથી, તો એની માટે છે ને આપણે માત્રાનું સૂચન કરીએ છીએ. તો ગણી કે માપી ન શકાય, ગણી કે માપી ન શકાય તેની માટે
માત્રા સૂચવાય છે, તેની માટે માત્રા સૂચવાય છે. દાખલા તરીકે થોડું, ઓછું, અલ્પ, વધારે, વિપુલ વગેરે. આ બધી છે ને એ માત્રા થઈ. તદ્દન, માત્ર વગેરે. આ જે સૂચન કર્યું ને એ માત્રામાં કર્યું. દાખલા તરીકે થોડો વરસાદ. હવે વરસાદને માપી ન શકાય કે 10 ગ્રામ પડ્યો, 20 ગ્રામ પડ્યો, 1 કિલો પડ્યો, 2 કિલો પડ્યો, પણ થોડો વરસાદ. અલ્પ આહાર. હું સવારમાં અલ્પ આહાર લઉં છું. કેટલો? તો કે અલ્પ, ઓછો. તો અહીંયા થોડો છે, અલ્પ છે, એ ગણી શકાય નહીં, માટે એનું માત્રામાં સૂચન કર્યું, તેથી માત્રા સૂચક વિશેષણ બને. એ જ રીતે વધારે અવાજ. અક્ષય સરનો વધારે અવાજ આવે છે, તો વધારે. આ થઈ માત્રા. કેટલો એ નહીં, પણ વધારે. ગણી શકાતો નથી, માપી શકાતો નથી. તો આ છે એ માત્રા. એ જ રીતે ઘણો આનંદ. ઘણો આનંદ. આનંદ છે એ ભાવવાચક સંજ્ઞા છે, એને નરી આંખે જોઈ શકાય નહીં, એને ગણી શકાય નહીં, માટે તેથી અહીંયા કેવો આનંદ? ઘણો આનંદ. અમને વિશેષણ શીખતી વખતે ઘણો આનંદ થાય છે. તો અહીંયા ઘણો છે એ શું થયું? માત્રા. એવા વ્યક્તિ, વસ્તુઓ કે જથ્થાઓ કે જેને સંખ્યામાં ન દર્શાવી શકાય ને, કે માપી ન શકાય ને, એવા પદાર્થો હોય ત્યારે આપણે હંમેશા માત્રાનો પ્રયોગ કરતા હોઈએ છીએ. ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે છોકરાઓ. 3 પ્રકાર પત્યા. ચોથો પ્રકાર છે અને એ છે આશ્રયવાચી. આશ્રયવાચી. આશ્રયવાચી વિશેષણ કોને કહેવાય? તો એની માટે છે ને એ લગભગ, કદાચ અને આશરે આવા શબ્દો હોય અને એની બાજુમાં સંખ્યા લાગતી હોય, એટલે કે વત્તા સંખ્યા, ત્યારે હંમેશા આશ્રયવાચી બને. દાખલા તરીકે લગભગ 30, લગભગ 30 છત્રી. કદાચ, કદાચ 40 પુસ્તક. લગભગ 30 છત્રી, કદાચ 40 પુસ્તક, આશરે 5 વૃક્ષ. તો અહીંયા લગભગ 30, કદાચ 40 અને આશરે 5 આપણને ચોક્કસ સંખ્યાનો ખ્યાલ નથી ને, એટલે આપણે અનુમાન કર્યો છે, આશરો કર્યો છે, અને માટે છે એ કયું વિશેષણ બનશે? આશ્રયવાચી વિશેષણ. પણ જો આ પરીક્ષામાં પૂછાય, આ પૂછાય, આ પૂછાય કે પછી પૂર્ણ સંખ્યાવાચક પૂછાય, તો તમારે એનો મુખ્ય પ્રકાર લખવાનો. દાખલા તરીકે 5 વિદ્યાર્થી વર્ગખંડમાં છે, તો તમારે એમ નહીં લખવાનું કે પૂર્ણ સંખ્યાવાચક છે, પણ લખવાનું કે સંખ્યાવાચક છે. દાખલા તરીકે આજે કદાચ 1.5 ઇંચ વરસાદ પડ્યો, તો એમ નહીં લખવાનું કે આશ્રયવાચી છે, એમ લખવાનું કે સંખ્યાવાચક છે. જ્યારે આમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે મુખ્ય પ્રકાર જ દર્શાવવાનો, પેટા પ્રકાર દર્શાવવાની જરૂર નથી, એની આવશ્યકતા નથી. 1 મિનિટ માટે વિડીયો પોઝ કરી લેજો અને સંખ્યાવાચક વિશેષણના આ 4 પેટા પ્રકાર લખી લેજો. હવે આપણે જઈ રહ્યા છીએ અર્થની દ્રષ્ટિએ વિશેષણનો ત્રીજો પ્રકાર, અને એ છે સંબંધવાચક વિશેષણ. પણ એ પહેલાં ચાલો ને થોડાક સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ જોઈ જઈએ. પહેલું ઉદાહરણ, અમારા શહેરમાં ઘણો વરસાદ પડ્યો.
અમારા શહેરમાં ઘણો વરસાદ પડ્યો, મેં બજારમાંથી 50 રૂપિયાની છત્રી ખરીદી. મેં બજારમાંથી 50 રૂપિયાની છત્રી ખરીદી. આશરે 30 વિદ્યાર્થી વર્ગખંડમાં છે. નીચેથી ચોથું પુસ્તક મને આપો. નીચેથી ચોથું પુસ્તક મને આપો. ચાલો, ચારે ચાર છે ને એ સંખ્યાવાચકના 4 પેટા પ્રકાર છે. આમાંથી આપણે ઓળખવાનો પ્રયાસ કરીએ. પહેલું વાક્ય, અમારા શહેરમાં ઘણો વરસાદ પડ્યો. ઘણો, આ કયું થયું? માત્રા સૂચક. એટલે મુખ્ય કયો પ્રકાર? સંખ્યાવાચક. એ જ રીતે બીજું, મેં બજારમાંથી 50 રૂપિયાની છત્રી ખરીદી. 50 પૂર્ણતા દર્શાવે છે એટલે પૂર્ણ સંખ્યાવાચક. પૂર્ણ સંખ્યાવાચક. ત્રીજું, આશરે 30 વિદ્યાર્થી વર્ગખંડમાં છે. તો આશરે 30 એ બનશે આશરેવાચી. આશરે 30 તો એ બનશે આશરેવાચી. નીચેથી ચોથું પુસ્તક મને આપો. તો આ જે ચોથું છે એ બનશે ક્રમિક સંખ્યાવાચક. ક્રમિક સંખ્યાવાચક. આ ખાસ ધ્યાનમાં લેશું છોકરાઓ. ચારે ચાર મૂળ સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર છે, જે હમણાં જ આપણે જોઈ ગયા. મને એમ થયું કે એકવાર એના ઉદાહરણ જોઈ લઈએ. આ ચારે ચાર ઉદાહરણ તમારી નોટબુકમાં લખી લેજો. હવે આપણે અર્થની દૃષ્ટિએ વિશેષણનો ત્રીજો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ, અને એ છે સંબંધવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણ. પહેલું જોયું ગુણવાચક વિશેષણ, બીજું જોઈએ આપણે સંખ્યાવાચક વિશેષણ, અને ત્રીજું જોઈએ છીએ સંબંધવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણ કોને કહેવાય? તો કે સંબંધ દર્શાવે તેને સંબંધવાચક વિશેષણ કહેવાય. હવે ગુજરાતીમાં સંબંધ છે એ કઈ વિભક્તિ દ્વારા દર્શાવવામાં આવે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ, સંબોધન. તો આમાંથી જવાબ આવશે સંબંધ વિભક્તિ દ્વારા. તો અહીંયા સંબંધ વિભક્તિના પ્રત્યય કયા? નો, ની, નું અને ના. અંગ્રેજીમાં કેવું હોય તો એપોસ્ટ્રોફી એસ. તો અહીંયા નો, ની, નું અને ના. નો, ની, નું, ના ની પહેલા અને પછીનો શબ્દ સંબંધવાચક વિશેષણ કહેવાશે. નોની નુના પહેલાનો અને નોની નુના પછીનો શબ્દ છે જે સંબંધવાચક વિશેષણ બને. દાખલા તરીકે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન કાવ્ય. ચાલો, હવે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન કાવ્ય. તો વૈષ્ણવજન કાવ્યનો સંબંધ કોની સાથે? નરસિંહ મહેતા સાથે. એ સંબંધ દર્શાવવા માટે મેં કોનો ઉપયોગ કર્યો? નુનો. તો આખું પદ છે ને, નું પહેલાનું અને નું પછીનું, આ કયું બને? સંબંધવાચક વિશેષણ. બીજું, રેસનો ઘોડો. ઘોડો ખરો પણ કોનો? રેસનો. રેસનો સંબંધ ઘોડા સાથે. તો અહીંયા રેસનો ઘોડો આખું પદ બન્યું સંબંધવાચક વિશેષણ. આ બંનેનો સંબંધ કોના દ્વારા પ્રગટ થયો? નો દ્વારા. એ જ રીતે સુખ દુઃખની
કરતા વાત, સુખ દુઃખની કરતા વાત. તો અહીંયા વાતનો સંબંધ કોની સાથે? સુખ દુઃખ સાથે. સુખ દુઃખની કરતા વાત. તો વાત અને સુખ દુઃખની આ બંને પદ છે એ શું બને? સંબંધવાચક વિશેષણ. ચાલો હજી, કાનનું કુંડળ. કાનનું કુંડળ. કુંડળનો સંબંધ કાન સાથે દર્શાવવા માટે નું વાપર્યું છે. તો અહીંયા કાનનું કુંડળ આખો શબ્દ છે એ કયું બને? સંબંધવાચક વિશેષણ. આ ખાસ ખ્યાલ રાખવાનો છોકરાઓ. નોની નુના પહેલાનું પદ અને નોની નુના પછીનું પદ આખું છે ને એ સંબંધવાચક વિશેષણ બને. એકમાત્ર આ જ વિશેષણ એવું છે કે એમાં લાંબા લાંબા વિશેષણની હારમાળા થાય. તમે બધા 9મા ધોરણથી 10મા વાળા પરિચિત છો જ. તે 9મા વાળા માટે એ પાઠ ચાલી ગયો છે, છતાં એનું એક ઉદાહરણ આપી દઉં છું કે મોટા ભાઈના સોનાના કડાના કકડાની ચોરીનો પ્રસંગ. મોટા ભાઈના સોનાના કડાના કકડાની ચોરીનો પ્રસંગ. હવે તમે જોજો, આમાં તો વિશેષણની હારમાળા છે. આમ જોઈએ તો આખું વાક્ય સંબંધવાચક વિશેષણ છે. પહેલું વિશેષણ મોટા ભાઈના સોના, બીજું વિશેષણ સોનાનું કડું, ત્રીજું વિશેષણ કડાના કકડા, ચોથું વિશેષણ કકડાની ચોરી અને પાંચમું વિશેષણ ચોરીનો પ્રસંગ. તમે જોઈ શકો છો એક સાથે વિશેષણ નોની નુનાનો ઉપયોગ કરીને ક્રમમાં રજૂ થયા છે અને વાક્ય બન્યું છે. તો આખું વાક્ય છે એ વિશેષણમાં આવે. અને એમ કેવું હોય કે આમાં સંબંધવાચક વિશેષણ કેટલા? તો આપણે સમજવા ખાતર જુદા તારવ્યા છે 5. જોકે એવું પૂછાતું નથી, આ તો આપણી ધ્યાન માટે. તો આ પ્રમાણે સંબંધવાચક વિશેષણ બની શકે. ખાસ ખ્યાલ રાખવાનો. છઠ્ઠી વિભક્તિ, એના પ્રત્યય છે નો, ની, નું અને ના. આ પ્રત્યય જ્યારે થાય ત્યારે સંબંધવાચક વિશેષણ બને. તમે તમારી નોટબુકમાં આ સંબંધવાચક વિશેષણ લખી લેજો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ગુણવાચક વિશેષણનો ચોથો અને છેલ્લો પ્રકાર છે, અને એ છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા એવી છે કે સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય, સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે સાર્વનામિક વિશેષણ બને. ત્યારે સાર્વનામિક વિશેષણ બને. સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ને ત્યારે સાર્વનામિક વિશેષણ બને. તો તમને બધાને થાય સર્વનામ એટલે શું? તો નામની બદલે જે વપરાય એને કહેવાય સર્વનામ. હું છે એ સર્વનામ છે, પણ મારું છે એ સાર્વનામિક વિશેષણ થયું. હું છે એ સર્વનામ છે, પણ મારું છે એ સાર્વનામિક વિશેષણ થયું. એવી રીતે તમે છે એ સર્વનામ છે, પણ તમારું છે એ સાર્વનામિક વિશેષણ થયું. અમે છીએ એ વિશેષણ છે, પણ અમારું છે એ સાર્વનામિક વિશેષણ થયું. આપણે છે એ વિશેષણ છે, પણ આપણું છે ને એ સાર્વનામિક વિશેષણ થયું. દાખલા તરીકે તેઓ છે એ સર્વનામ થયું, પણ તેઓનું છે એ સાર્વનામિક વિશેષણ થયું. દાખલા તરીકે તે છે એ વિશેષણ સર્વનામ છે, પણ તેનું છે ને એ સાર્વનામિક વિશેષણ થયું. પણ સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ક્યારે? તો કે સંજ્ઞાની પહેલા અથવા સંજ્ઞાની પછી, ત્યારે હંમેશા સાર્વનામિક વિશેષણ
બને. અહીંયા તમે જોજો યેલો ચોકથી જે લખ્યા છે ને એ સર્વનામ છે, પણ વ્હાઇટ ચોકથી જે લખ્યા છે ને એ બધા સાર્વનામિક વિશેષણ છે. આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો, બહુ નજીકના અને ધ્યાને આવી જાય એવા. હવે ઉદાહરણ જોઈએ. અમે અમારા વિચારમાં છીએ. ઘણીવાર એવું બને વિડીયો જોતા જોતા એ આપણે અમેરિકા, યુરોપ, દિલ્હી, બોમ્બે પહોંચી જાય એટલે પછી આપણા વિચારો ક્યાં ને ક્યાંય બદલાઈ જાય. તો અમે અમારા વિચારમાં છીએ, તો આમાં સાર્વનામિક વિશેષણ કયું? અમારા. દાખલા તરીકે મારું પુસ્તક સુંદર છે. મારું પુસ્તક સુંદર છે. આમાં સાર્વનામિક વિશેષણ કયું? મારું. એકદમ સહેલું છે ભાઈ. યેલો ચોક વાળું વ્હાઇટ ચોક વાળા યાદ રાખી લો એટલે તમને સાર્વનામિક વિશેષણ મળી જશે. આપણું કર્તવ્ય આપણે નિભાવીએ. આપણું કર્તવ્ય આપણે નિભાવીએ. કયું કર્તવ્ય? વિડીયો જોવાનું. કયું કર્તવ્ય? હોમવર્ક કરવાનું. કયું કર્તવ્ય? હોમવર્ક મોકલવાનું અને વિડીયોનો અભ્યાસ કરવાનું. તો આપણું કર્તવ્ય છે આપણે નિભાવીએ. એમાં આપણું શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે, પણ આપણે છે એ પાછું શું થઈ ગયું? સર્વનામ થઈ ગયું. આ એક બહુ ઝીણવટથી અને બહુ નજીકની બાબતો છે છોકરાઓ, જે તમારે ધ્યાને રાખવાની છે. સર્વનામ અને સાર્વનામિક વિશેષણ વચ્ચે બહુ ફેર નથી. ફેર ક્યારે આવે છે? તો સાર્વનામિક વિશેષણ છે ને એની પછી હંમેશા નાઉન હોય અથવા તો સંજ્ઞા હોય. આ યાદ રાખવાનું. વિચાર છે એ નાઉન છે એટલે કે સંજ્ઞા છે. અહીંયા પુસ્તક છે એ નાઉન છે. અહીંયા કર્તવ્ય છે એ ભાવવાચક સંજ્ઞા છે એટલે કે નાઉન છે. તો એની પહેલા જ હંમેશા સાર્વનામિક વિશેષણ લાગતું હોય. દાખલા તરીકે હજી જોઈએ. અમારા સરદાર પટેલ. અમારા સરદાર પટેલ. તો આ થયું સાર્વનામિક વિશેષણ અમારા. ચાલો 4 વાક્ય તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. સાર્વનામિક વિશેષણની વ્યાખ્યા પણ લખવાની અને સર્વનામ અને એની સામે સાર્વનામિક વિશેષણ પણ તમારે લખવાના છે. અહીંયા આપણે અર્થની દ્રષ્ટિએ વિશેષણ છે ને છોકરાઓ એ પૂરા કરવા જઈ રહ્યા છીએ. અને હવે વિશેષણનો મુખ્ય પ્રકાર બીજો એટલે કે રચનાની દ્રષ્ટિએ વિશેષણ. રચનાની દ્રષ્ટિએ વિશેષણ જે આપણે જોવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું આવે વિકારી વિશેષણ. પહેલા જ પ્રશ્ન થાય, સાહેબ વિકાર એટલે શું? વિકાર શબ્દના આમ તો ઘણા અર્થ છે. વિકાર જો શરીરના અર્થમાં કેવું હોય તો વિકાર એટલે બગાડ, પણ વિકાર શબ્દ છે એને વ્યાકરણમાં સમજવો હોય ને તો વિકાર એટલે પરિવર્તન અથવા તો ફેરફાર. તો અહીંયા વિકારી વિશેષણની વ્યાખ્યા એવી બાંધી શકાય કે સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર. સંજ્ઞાના એટલે કે નામના. અચ્છા, વારે વારે સંજ્ઞા કહું છું એટલે તમને ખ્યાલ રહે. નામ સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય. તેને વિકારી વિશેષણ કહેવાય. સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય. હવે બહુ સીધી વાત છે. લિંગ 3 હોય: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને વચન ગુજરાતીમાં 2 છે: એક વચન અને બહુવચન. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ત્રણેયમાં 2 વચન: એક વચન અને બહુવચન. જ્યારે સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન, એ રીતે 3 વચન પડશે. આપણે ગુજરાતીમાં જોઈએ છીએ તો લિંગ કેમ ઓળખાય? કોઈ પણ સંજ્ઞાનું લિંગ કેમ ઓળખાય? દાખલા તરીકે ચોક,
હવે કોઈ પણ સંજ્ઞાને કેવો પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળે ને તો એ પુલ્લિંગ હોય, કેવી પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળે ને તો એ સ્ત્રીલિંગ હોય, અને કેવું પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળે ને તો એ નપુંસકલિંગ હોય છોકરા. દાખલા તરીકે ચોક, હવે કેવી તો નહીં કહેવાય, કેવું પણ નહીં કહેવાય, પણ કેવો તો ચોક બનશે પુલ્લિંગ. બારણું કેવું એટલે નપુંસકલિંગ. પંખો કેવો પુલ્લિંગ. એ જ રીતે પુસ્તક કેવું નપુંસકલિંગ. પણ એમ કહું તો ચોપડી કેવી સ્ત્રીલિંગ. આ જે છે ને એ દરેક સંજ્ઞાનું લિંગ ઓળખાય તમને કેવો, કેવી અને કેવું દ્વારા. હવે આપણે એક આવા વિકારી વિશેષણ છે એ ઘણા છે, કેટલાક નોંધી લઈએ. નાનું, મોટું, નાનું, મોટું, ખુલ્લું, સારું, આખું, અડધું. ખુલ્લું, સારું, આખું, અડધું, સાજું, માંદું વગેરે વિકારી વિશેષણ છે. વગેરે વિકારી વિશેષણ છે. દાખલા તરીકે થાળી, થાળી. દાખલા તરીકે ખોરાક, અને દાખલા તરીકે બારણું. ચાલો, આ છે એ સંજ્ઞા થઈ, એટલે કે નામ થયા. થાળી, ખોરાક અને બારણું. હવે આમાંથી કોઈ હું એક વિશેષણ લગાડું છું. બરોબર, બરોબર ધ્યાન આપજો. થાળી કેવી છે? કેવી એટલે સ્ત્રીલિંગ. ખોરાક કેવો એટલે પુલ્લિંગ. બારણું જે હમણાં મેં કહ્યું કેવું એટલે બનશે નપુંસકલિંગ. ક્લિયર? હવે આમાંથી એક વિશેષણ લગાડું. દાખલા તરીકે ઉગાડું. એક વિશેષણ અહીંયા છે ઉગાડું. વિશેષણ લગાડું. ઉગાડું થાળી એમ તો નહીં જ કહેવાય, પણ થાળી સ્ત્રીલિંગ છે તો વિશેષણ સ્ત્રીલિંગ આવશે ઉગાડી. બરોબર ધ્યાન રાખજો. થાળી સ્ત્રીલિંગ છે એટલે વિશેષણ ઉગાડી આવ્યું. અહીંયા લખ્યું છે ને કે સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય. તો અહીંયા સંજ્ઞાનું લિંગ કયું? સ્ત્રીલિંગ એટલે ઉગાડી. હવે ઉગાડી છે ને હું તમને યેલો ચોકમાં લખીને બતાવું એટલે ખ્યાલ રહે આ વિશેષણ છે. ખોરાક પુલ્લિંગ તો અહીંયા ઉગાડી નહીં આવે પણ ઉગાડો. બારણું નપુંસકલિંગ તો અહીંયા ઉગાડું. જુઓ, સંજ્ઞા સ્ત્રીલિંગ તો વિશેષણ સ્ત્રીલિંગ, સંજ્ઞા પુલ્લિંગ તો વિશેષણ પુલ્લિંગ, સંજ્ઞા નપુંસકલિંગ તો વિશેષણ પણ બને નપુંસકલિંગ. તો આ પ્રમાણે છે એ વિકારી વિશેષણ ઓળખી શકાય. હવે દાખલા તરીકે હજી એક વિશેષણ લઈએ, આપણે ખુલ્લુંનો ઉપયોગ કરીએ. બરોબર, ચાલો અહીંયા લખું છું પુસ્તક, અહીંયા લખું છું ચોપડી, અહીંયા લખું છું વર્ગખંડ. પુસ્તક, ચોપડી અને વર્ગખંડ. પુસ્તક, ચોપડી અને વર્ગખંડ. પુસ્તક કેવું નપુંસકલિંગ સંજ્ઞા થઈ, ચોપડી કેવી સ્ત્રીલિંગ સંજ્ઞા થઈ, અને વર્ગખંડ કેવો પુલ્લિંગ સંજ્ઞા થઈ. તો હવે ખુલ્લુંનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા પુસ્તક તો કે ખુલ્લું પુસ્તક, ચોપડી તો કે ખુલ્લી ચોપડી, વર્ગખંડ તો કે ખુલ્લો વર્ગખંડ. સંજ્ઞા પુલ્લિંગ, વિશેષણ પુલ્લિંગ, સંજ્ઞા સ્ત્રીલિંગ, વિશેષણ સ્ત્રીલિંગ, સંજ્ઞા નપુંસકલિંગ, વિશેષણ નપુંસકલિંગ. આ પ્રમાણે છે એ વિકારી વિશેષણ સમજી શકાય. અને હવે રચનાની દ્રષ્ટિએ વિશેષણનો બીજો અને છેલ્લો પ્રકાર આપણે જોઈ રહીએ, અને એ છે અવિકારી વિશેષણ. વિશેષણનું મેં જે વિકારી વિશેષણની વ્યાખ્યા ને એ બધી લખી એ તમે વિડીયો પોઝ કરીને તમારી નોટબુકમાં લખી લેજો. બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ. બહુ સહેલું છોકરાઓ. અવિકારી
વિકારીની વ્યાખ્યા તમને બધાયને યાદ રહી ગઈ તો અવિકારીની યાદ રહી જાય. વિકારીની વ્યાખ્યા શું જોઈ હતી કે સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી કહેવાય. તો અહીંયા શું આવશે તો કે સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર, સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ ન બદલાય એટલે કે એમાં ફેરફાર ન થાય, એટલે કે એમાં પરિવર્તન ન થાય ત્યારે અવિકારી વિશેષણ બને છે. ત્યારે અવિકારી વિશેષણ બને છે. આ ખાસ ખ્યાલ રાખવાનો. સંજ્ઞાના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ ન બદલાય ત્યારે અવિકારી વિશેષણ બને. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ કેટલાક અવિકારી ઉદાહરણ તો આપો, જે હમણાં વિકારીમાં આપ્યા હતા એવા તો છે, લખજો સાથે. દાખલા તરીકે હોશિયાર, દાખલા તરીકે સુંદર, દાખલા તરીકે પ્રામાણિક, બંધ, મૂર્ખ, વાસી, ખરાબ વગેરે અવિકારી વિશેષણ છે. દાખલા તરીકે ચોર, દાખલા તરીકે શિયાળ, ચોર પછી શિયાળ અને સ્ત્રી. ચાલો આ ત્રણેય સંજ્ઞા લઈ લીધી. ચોર પુલ્લિંગ, શિયાળ કેવું નપુંસકલિંગ અને સ્ત્રી કેવી સ્ત્રીલિંગ. હવે આમાંથી છે ને એક વિશેષણ મૂકી દઈએ. અહીંયા એક ચાલાક વિશેષણ પણ છે, એ આપણે ધ્યાને લેશું. ચાલાક, ચાલો અહીંયા મૂકી દઈએ ચોર, તો ચાલાક, ચોર પુલ્લિંગ છે તો વિશેષણ ચાલાક જ રહ્યું. શિયાળ નપુંસકલિંગ છે છતાં વિશેષણનું રૂપ ચાલાક જ રહ્યું. સ્ત્રીલિંગ છે છતાં વિશેષણનું રૂપ ચાલાક જ રહ્યું. તો આ પ્રમાણે સંજ્ઞામાં પુલ્લિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ જોઈ શકાશે, પણ વિશેષણનું રૂપ બદલાતું નથી. માટે અહીંયા આ વિશેષણ બનશે અવિકારી. અહીંયા ચોર અને અહીંયા ચાલાકુ શિયાળ એવું નથી થયું કે ચાલાકી સ્ત્રી, એવું પણ નથી થયું. એમ યોગ્ય પણ ન લાગે, ભાષાની દ્રષ્ટિએ પણ અશુદ્ધ કહેવાય, જોડણીની દ્રષ્ટિએ પણ. એટલે પણ અહીંયા અવિકારી વિશેષણ થયું. ચાલો હજી એક ઉદાહરણ લઈએ. પુષ્પ, નદી, માણસ. ચાલો પુષ્પ નપુંસકલિંગ કેવું, નદી સ્ત્રીલિંગ કેવી અને માણસ કેવો પુલ્લિંગ. ઓકે, આમાંથી એક વિશેષણ મૂકી દઈએ. ચાલો સુંદર મૂકી દઈએ. આહા કેવું સુંદર પુષ્પ છે, આહા કેવી સુંદર નદી છે, કેવું પડે હો, બાકી સુંદર માણસ છે. નપુંસકલિંગ થયું તો પણ એનું રૂપ, સ્ત્રીલિંગ સંજ્ઞા છે તો પણ એનું રૂપ, અને પુલ્લિંગ સંજ્ઞા છે તો પણ એનું એ રૂપ થયું. અહીંયા વિશેષણના રૂપમાં કોઈ ફેરફાર થયો નથી બદલાયું, માટે આને અવિકારી વિશેષણ કહેવાય. 1 મિનિટ માટે વિડીયો પોઝ કરીને છોકરાઓ તમે અવિકારી વિશેષણની વ્યાખ્યા અને મેં આપેલા ઉદાહરણો છે એ લખી લેજો. આજે આપણે છોકરાઓ વિશેષણ ભાગ 2 ની અંદરના આ વિડીયોમાં છે ને એ વિશેષણની તમામ ચર્ચા પૂરી કરીએ છીએ. ધોરણ 9 અને ધોરણ 10 આ બંનેને ધ્યાને રાખીને જે કાંઈ વિશેષણ આપણે જોયા એ અહીંયા સુધીના પરીક્ષામાં પૂછાય ત્યારે મેં કહ્યું એ પ્રમાણેનું કે વિશેષણની મુખ્ય પ્રકાર જ દર્શાવવાનો છે, એનો પેટા પ્રકાર દર્શાવવાનો નથી. સંખ્યાવાચક પૂછાણો હોય તો સંખ્યાવાચક દર્શાવવાનો, એમાં ક્રમિક કે માત્રાસૂચક કે આશ્રયવાચી દર્શાવવાની જરૂર નથી. હવે તમને હોમવર્કમાં છે ને એ તમારી મેળે વિશેષણ બનાવીને મોકલવાના છે.
એટલે હોમવર્કમાં દરેક અર્થની દ્રષ્ટિએ વિશેષણના 5 ઉદાહરણ લાવવા. અર્થની દ્રષ્ટિએ વિશેષણ એટલે કયા? ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સંબંધવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. આ જે 4 અર્થની દ્રષ્ટિએ વિશેષણ ભણ્યા એના 5 પ્રકાર છે એ તમારે મોકલવાના છે અને બાજુમાં કાઉન્સમાં છે એ વિશેષણ ઓળખાવવાના છે. એટલે 5 ચોક ને 20 ઉદાહરણ થશે વિશેષણના. એક મુદ્દાના 5 ઉદાહરણ. એ રીતે આશા રાખું છું કે તમને બધા જ ને વિશેષણનો મુદ્દો છે એ વ્યવસ્થિત રીતે સમજાયો હશે. આવતા લેક્ચરમાં ફરી આપણે મળીશું ત્યારે એક નવા જ મુદ્દાને સાથે લઈને મળીશું. ત્યાં સુધી આવજો.